કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાંચુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવીશ દૂધીની ગ્રેવીવાળું દૂધીનું શાક. તો કઈ રીતે બનાવું? તો આપણે એની તૈયારી કરીએ. તેમાં આપણે દૂધીને બાફી ને થોડી દૂધી કાઢી લેવાની, દૂધીના પીસીસ કાઢી લઈશું ને થોડી દૂધીની આપણે ગ્રેવી બનાવશું. તો ચાલો આપણે દૂધીને બાફવાની તૈયારી કરીએ. આજે હું બનાવીશ દૂધીની ગ્રેવીવાળું દૂધીનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. મેં આ દૂધી લીધી છે, તો હવે એને આપણે ધોઈ ને એના પીસીસ કરી લઈશું. દૂધીના પીસીસ એટલે કે ટુકડા કરી લીધા છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને પાણી નાખીશું. થોડું પાણી નાખવાનું, કારણ કે દૂધીમાં ઓલરેડી પાણી હોય. અને હળદર તમારે આ ટાઈમે નાખવી તો નાખવાની, નહીંતર પછી નાખો તો ચાલે. તો આપણે ગેસ ચાલુ કરીશું. આપણે આ રીતે મૂકી દઈશું. આપણે થોડી હળદર પણ નાખી દઈએ. આપણે હળદર નાખી દઈશું અને હવે આપણે કુકરની સીટી કાઢીશું. હવે 2 સીટી થઈ ગઈ છે, તો આપણે કુકર ખોલી લઈએ. તો આપણે દૂધી બફાઈને મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે આ એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ડીશમાં જે દૂધી ખાંડ છે અને એમનું પાણી પણ છે, એમાંથી એક પાણી આપણે આ એક લોટામાં લઈ લઈશું. તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું તો મિક્સરમાં પણ કરી શકો છો. આપણે થોડું છે એટલે આપણે એક લોટામાં કરીશું. થોડા દૂધીના ટુકડા ઉમેરીશું ગ્રેવી માટે આપણે, અને આ બધું પાણી આપણે એમાં લઈ લઈશું. હવે આપણે બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈશું. આપણા દૂધીના ટુકડા ગ્રાઇન્ડ થઈ ગયા છે. તો આપણે હવે બ્લેન્ડરનો સ્વિચ ઓન કરી દઈએ, ઓફ કરી દઈએ. હવે તેલ ગરમ થવા મૂક્યું છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો રાઈને જીરું નાખીશું. હવે રાઈ આપણી ચટણી ગઈ છે, તો હું કરી પત્તા નાખીશું. તમે અમુક વસ્તુ એવોઈડ કરવી તો કરી શકો છો. હિંગ નાખીશું. હવે આપણે જે ગ્રેવી બનાવી હતી લોટામાં એ નાખીશું. એમાં ઓલરેડી હળદર તો નાખેલી છે. મીઠું પણ નાખેલું છે, તો આપણે મીઠું નાખવાની જરૂર નથી. તો આપણે 2 મિનિટ થવા દઈશું ગ્રેવીને. હવે આપણું તેલામાં છૂટું પડી ગયું છે. ગેસ એકદમ સ્લો કરીશું. આપણે મસાલા કરીશું. આપણે લાલ મરચું પાવડર નાખીશું. તમે લીલું મરચું નાખો તો પણ નાખી શકો, તો તમારી શાક એકદમ ગ્રીન બનશે. હવે આપણે ધાણા જીરું પાવડરમાં નાખીશું. ગરમ મસાલો નાખીશું. દૂધીના શાકમાં ગરમ મસાલો નાખીશું તો સારું લાગશે. હવે મસાલો ચડવા દઈશું આપણે. હવે આપણે જે લોટામાં ગ્રેવી બનાવી હતી એમાં પાણી નાખી અને નાખી દઈશું.
આમાં તમારે વધારે ઢીલું કરવું હોય, રસો રાખવું હોય તો વધારે થોડું પાણી નાખી શકો છો. હવે આપણે જે દૂધીના કટકા કે જે પીસીસ આપણે એક ડીશમાં કાઢ્યા હતા એ નાખીશું અને 3 થી 4 મિનિટ આપણે ચડવા દઈશું. તો ચડી ગયેલા છે અને મીઠું પણ ચડી ગયેલું છે પીસીસને. તો આપણે 3 થી 4 મિનિટ ચડવા દઈશું. તો હવે આપણું દૂધીની ગ્રેવીવાળું દૂધીનું શાક બનીને તૈયાર છે. જે તમે જોઈ શકો છો આપણું તેલ છૂટું પડી ગયું છે. તમે આમાં ચણાના લોટની ગ્રેવી પણ કરી શકો છો, ટામેટાની, કાંદાની વગેરે ગ્રેવી કરી શકો છો. મેં દૂધીની જ ગ્રેવી કરી છે. અને આપણે હવે આમાં છેલ્લે થોડુંક ખાંડ નાખીશું અને તમે આમાં ખટાશ માટે લીંબુ પણ નાખી શકો છો. હવે આપણે ગેસ બંધ કરી અને દહીં નાખીશું. દહીંથી દૂધીનું શાક સરસ લાગશે. તમે દહીં ન ખાતા હોય તો દહીં ન ખાતા હોય લીંબુ પણ નાખી શકો છો. તો હવે ગેસ બંધ કરી દઈએ અને આપણે દહીં નાખીશું. હવે બધું આપણે એકદમ મિક્સ કરી દઈશું. કારણ કે ચાલુ ગેસ હોય ને તો આપણે દહીં નાખીને તો દહીં ફાટી જાય છે. એટલે આપણે ગેસ બંધ કરી પછી નાખીએ. હવે આપણે સર્વ કરીશું. તો આપણું દૂધીની ગ્રેવીવાળું દૂધીનું શાક બનીને તૈયાર છે. તો આપણે એમાં ધાણાથી ગાર્નિશ કરીશું. તો આ રીતે તમે પણ બનાવજો.